નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ। તો આજની આપણી આ યાત્રા ખાસ છે। તો હું તમને એવી યાત્રા પર લઈ જઈ રહી છું જ્યાં ભક્તિ તો છે જ, પણ ડાકોરના ગોટા અને શોપિંગનો તો આપણો પ્લાન જ છે। તો ચાલો, રેડી થઈ ગયા ને? તો બેલ્ટ બાંધી લો, ટ્રાફિક માટે નહીં પણ ભક્તિ માટે, અને તૈયાર થઈ જાઓ મારી સાથે રણછોડરાયજીના ટેમ્પલે જવા। તો બસ આપણે ડાકોર પહોંચી જ ગયા છીએ અને દ્વારકાધીશના શહેર ડાકોરની યાત્રા આપણે શરૂ કરીએ। તો ચાલો ભાઈઓ, રણછોડરાયને ધામ ચાલીએ, મંદિરમાં દર્શન લઈએ અને મનને શાંતિ આપીએ। તો આ મંદિર તરફ જવાનો રસ્તો છે અને હું મંદિરમાં હવે જઈ રહી છું। તો મંદિરમાં પગ મૂકતા જ દિલ એટલું ખુશ થઈ જાય છે। ત્યાં ભક્તોનું ટોળું, પવિત્ર વાતાવરણ અને મંત્ર ઉચ્ચારણની ધ્વનિ પણ સંભળાય છે અને ડાકોરજીના ભવ્ય દર્શન પણ થાય છે। તો ચાલો, તમે બધા પણ દર્શન કરી લો। તો આ તમે બધા શ્રૃંગાર જોઈ શકો છો। ડાકોરજીના કેટલા સરસ શ્રૃંગાર કરેલા છે, ભગવાન કેટલા સુંદર લાગી રહ્યા છે। તો હવે આપણે ધ્વજાજીના દર્શન કરશું। તો અહીંથી રણછોડરાયજીની ધ્વજા દેખાઈ રહી છે, તમે લોકો પણ દર્શન કરી લેજો અને હું પણ દર્શન કરી રહી છું। તો ત્યારબાદ આપણે અહીંથી જશું ત્યાંની બજારમાં। તો દર્શન બાદ હવે ડાકોરની બજારમાં તો જવાનું બને જ છે। તો ત્યાં ખાસ કરીને લાકડાથી બનેલી વસ્તુઓ અને હેન્ડમેડના તો ભંડાર છે। ખાસ કાનાના કપડાં તો ખૂબ સુંદર છે। અહીં તો આવો એટલે ખરીદી કરવાનું ભૂલતા જ નહીં। તો આ છે ડાકોરની બજાર, ખૂબ સુંદર બધી જ વસ્તુઓ મળે છે। અને ત્યાર પછી આપણે જઈ રહ્યા છીએ ડાકોરના સુપ્રસિદ્ધ ગોટા। તો તમે આ ગરમા ગરમ ગોટા અને દહીં સાથે ખાવાની તો મજા જ કંઈક અલગ છે। તો પેટ ભરીને ખાધા પછી હવે થોડીક શાંતિ શોધીશું। તો આપણે આવી ગયા છીએ ડાકોર ગોમતી ઘાટ પર। તો આ ગોમતી ઘાટ પર અહીંનું દ્રશ્ય એટલું શાંતિદાયક છે કે અહીં દુઃખો તો જાણે ગોમતીમાં વિસરાઈ જ જાય છે। તો આપણે બોટ રાઇડિંગ કરીશું, તમે જોઈ શકો છો કેટલું સુંદર નજારો છે। તો અહીં આવીને મનને એક અલગ જ શાંતિ મળે છે। તો તમે પણ અહીં જરૂર આવજો, દર્શન કરજો અને આ લાભ લેજો। તો હવે સમય છે આપણો પાછા જવાનો। તો હવે અમે લોકો ગાડીમાં ફરીથી આવી ગયા છીએ અને ઘર તરફ જાશું। અહીંથી તો જવાની ઈચ્છા જ થતી નથી, પણ શું કરીએ, જવું તો પડશે જ। બસ, તો હવે સમય છે પાછા ફરવાનો। રસ્તામાં ડાકોરની યાદ કરતાં કરતાં અને અમે ડાકોરજીના ભજન સાંભળતા જઈ રહ્યા છીએ। ત્યાં સમય થઈ ગયો છે પેટ પૂજાનો। તો હવે આપણે કરશું પેટ પૂજા। ચાલો, તો હવે આ ગુજરાતી થાળીનો આનંદ લેશું। તો તમે જોઈ શકો છો કેવું સુંદર બધું ગુજરાતી જમવાનું છે। છાશ, પાપડ, સલાડ અને ગુજરાતી બધાય શાક છે। તો અહીંયા અમને જમવાની બહુ મજા આવી। સારું, તો ચાલો, હવે આ યાત્રા તમને કેવી લાગી મને જરૂર બતાવજો। અને જો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો આવી જ ખાસ યાત્રાઓ જીવનમાં શાંતિ અને આનંદ લાવે છે। જય રણછોડરાયજી।